ઉમરગામ તાલુકા કોંગ્રેસ દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી બાદ કોંગ્રેસનો સ્નેહ મિલન કાર્યક્રમ ભીલાડ ખાતે યોજાયો હતો। વલસાડ જિલ્લા કોંગ્રેસ અને ઉમરગામ તાલુકા કોંગ્રેસ દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવણી બાદ કોંગ્રેસનો સ્નેહ મિલન કાર્યક્રમ ભીલાડ ખાતે યોજાયો હતો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવેશ પટેલ સહિત દિનેશભાઈ પટેલ, લક્ષીભાઈ ધોળી, ફુલજીભાઈ, કુંજલિકાબેન સહિત અન્ય અગ્રણીઓએ હાજરી આપી હતી। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતા। ઉમરગામ તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં આગામી ચૂંટણીને લઈને પણ સંગઠન મજબૂત બને તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઉમરગામ તાલુકામાં વિકાસની સાથે વિનાશ થઈ રહ્યો છે, આદિવાસીઓની જમીનો છીનવાઈ રહી છે, ખેતી નષ્ટ થઈ રહી છે અને આદિવાસીઓના અસ્તિત્વ પર જોખમ વધી રહ્યું છે। આજ રોજ અમારા અહીંયા બાયપાસ રોડ ઉપર જ્યારે બિરસા મુંડા ભગવાનની જે 150મી જન્મજયંતિ છે એ અવસર ઉપર અહીંયા અમે સૌ કોંગ્રેસી ભાઈઓ બહેનો અને અમારા વડીલો આજે બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફુલાર કરાયા છે અને જે એમણે જે કામ કર્યું હતું, જે સાહસનું કામ કર્યું હતું, જે આજે ખરેખર આપણો ઉમરગામ તાલુકા નહીં પરંતુ પૂરા દેશમાં જે એમનું નામ છે બિરસા મુંડા ભગવાનનું, એની પ્રતિમા આજે અમે સૌ નમન કર્યું છે અને ત્યારબાદ અમે અહીંયાથી સીધા સ્નેહ મિલન જે અમારો સમારોહ પ્રોગ્રામ છે ત્યાં અમે જઈએ છીએ અને ત્યાં જે રીતે દિવાળીનું સમાપન થયું છે, નવો શરૂઆત થઈ છે, ત્યારે સ્નેહ મિલન સમારોહમાં અમે સૌ સાથે મળીને આગળ અમે કેવી રીતે કોંગ્રેસ મજબૂત બનાવી એની વાતો ચર્ચા કરવાના છે અને આ અવસર પર હાજર રહેલા તમામ કોંગ્રેસી યુવાનો, સાથી મિત્રો, ભાઈઓ બહેનોનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે આજે સૌ આદિવાસી સમાજના આગેવાનો બહેનો અહીં ભેગા થયા છે અને આદિવાસી સમાજના ભગવાન જેને કહીએ એને અમે આજે નમન કરી, એમને પ્રાર્થના કરી। આપ જાણો જ છો કે આદિવાસી સમાજ સાથે કેટલા અન્યાયો થઈ રહ્યા છે। આદિવાસી સમાજ આદિકાળથી આ જમીનને રાખવાળો છે, પ્રકૃતિ પૂજક છે, ત્યારે આજે હાલમાં આદિવાસીઓની જમીન છીનવાઈ રહી છે। એક તરફ એમ કહેવામાં આવે છે કે અમે આદિવાસી વિસ્તારમાં વિકાસ કરી રહ્યા છીએ, પરંતુ આદિવાસી સમાજ ભોળો છે અને આદિવાસી સમાજ સાથે વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે। ત્યારે બહુ જ દુઃખ સાથે તમને જણાવી રહ્યા છીએ કે આજે આદિવાસી સમાજની બહેનો, માતાઓ, અમારા પૂર્વજોએ જે જમીન સાચવી હતી એ જમીન એક તરફ છીનવાઈ રહી છે। ત્યારે અમે આજે અમારા ભગવાન બિરસા મુંડાજીને નમન કરીને એટલી જ પ્રાર્થના કરી રહ્યા છીએ કે અમારી જમીન જે આ રીતે છીનવામાં આવી રહી છે એ જમીન અમારી અમે બચાવવા માટે આજે અહીં આવ્યા છીએ અને અમારી એટલી જ પ્રાર્થના કે અમારી જમીન જે છીનવાઈ રહી છે એ ના છીનવાય।